છો બધાય મજામાં? આશા કરું છો બધાય મજામાં થશો. આપણે સુરાવાની છે અત્યારે કીતીબેન ને પવિંકા બેન શું કરો છો? એ પરવિંકા શું કરાશો? એ દોડે દીકો દોડી બહુ દોડે. ચાલ આપણે બહાર જવાનું છે. આપણે જઈ છીએ આજ વાડીમાં. તડકો બહુ લાગશે પણ જઈ છીએ વાડીમાં આજ આટો મારો આપણે. આ મારું ઘર છે જોઈ. આ પેલા શ્રી માતાજીના ફોટા છે, બધા બગદાણા બાપુના છે, બધા માતાજીના ફોટા છે. આ પડખે પણ માતાજીને. આ મારા ભાઈ ને ભાભી છે. દેખાડું તમને મારા ભાઈ ને ભાભીને ફોટામાં દેખાડ દઉં ઘરે જાય. હાજે આપણે શેનું શાક કરવાનું છે? વટાણાનું શાક કરવાનું છે. આ લસણ ને છે ફોલેલું, એ પણ મરચું ભેરવવાનું છે. આ વટાણા હે. હાલો આપણે જઈએ ખેતરમાં આટો મારવા. હાલ બે ખેતરમાં નથી આવું તારે? આવું છે કે ખેતરમાં આવું છે? આવું છે કે તડકો લાગશે થોડોક. હાલો 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 હવે આપણે જઈએ ખેતરમાં આટો મારવા. તો ચાર ઊભી છે. થોડેક દિન થોડેક દાદા ગયા છે ઊંચા કોરડા કારસ છે ને ત્યાં અમે જઈએ છીએ ખેતરમાં. હાલો તમે બધા ખેતરમાં હાડક બેન ખેતરમાં જઈએ છીએ. આ ફૂલ હી આપણે કેવો તડકો પડે છે તો ઝાઝા બહુ બરસ આંખી નથી ખુલતી એટલો તડકો હોય. આ લીંબુડી છે આપણી અને લીંબુ આવશે. આ ફૂલ છે ગુલાબ ગુલાબ છે ગુલાબી છે. અને ટમેટી આ મરચી છે. હાલક બેન આ જો એના પપ્પાની સાંજે ખાતર લાવ્યા હતા ને એવડું ખાતર છે આ બધું. હા છે કેટલા 11 વાગ્યા ખાતર આરે ભર કર્યો. પછી પંજાબી લાવ્યા, પછી પંજાબી ખાતું ને એવું કર્યું. રોટલી બનાવી હતી. આ બધું ખાતર નાખ્યું હતું. આજે 11 વાગે 7:30 આવ્યું હતું તો 11 વાગે નાખી રહ્યા. ફેરો ભરતા બહુ વાર લાગી ને નાખતા વાર લાગી. આ બધું ખાતરના ઢીકલા છે. આમાં આપણે કરવાની છે રીંગણી કરવાની છે એટલે ખાતર લાવેલા છીએ. હા ખાતર જ છે બધી. જો આ વાડી છે અમારા મનુદાદાની. આપણે શેવડીને એવું છે. આપણે ઓલી બ્લોકમાં કીધું હતું કે આપણે ખાતરને એવું નાખીને રીંગણી કરવાની છે એટલે આપણે ખાતરને રીંગણા એવું કરવાનું છે એટલે લેવા. હવે આપણે બેસી જઈએ. બહુ તડકો છે. આ નારિયેળીનો સાયો છે. નારિયેળ એવા છે. જો હમણાં જ બેહવારા છે. પેલા તો 2 કુંજો તો એમને મોલા થઈ જાય. આવતા જ નહીં નારિયેળ રમુતા. આજકાલ કેટલા આવ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 9 નારિયેળ બેઠા છે. બેજા બેન હેઠી લે. આ તુલસીમાને છોડવા હે. ઓલું સીતાફળ કાચું છે પાક્યું નથી. હવે આપણે બેસી ગયા છે નીચે. થાકી ગયા. જો ઓલો છોકરો તો કપડાં બદલાઈને આવ્યો. જો આયલો આવ્યું છે એનું નામ અશોકભાઈ છોકરો હે. તો આવ્યો. હવે અમે બેસી ગયા થાકી ગયા ને એટલે પોરો ખાલી કરી ગયો. ખાતર ને એવું તો આવી ગયું છે. હવે પોરું કરવાનું આપણે ખાતર, પછી પોરું કરીને પાછું ખેડાવાનું, પછી રીંગણી સોંપાય. આપણે એવું બધું કરવાનું હોય પછી સોંપાય. હેઠા બેસા બેન થાકી નહીં જા. પવિંકા બેન હેઠા બેસા. તું બેસા આવશે હેઠો. ઋષિ શું કરતી હતી? હાથ પગ ધોઈને પછી કપડા બદલાયા. નાયા નહીં? અમે કાલે નાયા હતા. આજે પાછું નાવાનું. નાવું તો પડે. નાયા ને મજા હતી. આપણે પણ નાવાનું છે પણ બહુ તડકો થઈ જાય. પછી હવે કેતીબેનને હોરાઈ દીધા એટલે હવે નાવાનું છે. ખેતીબેન પાસે કીવા જાગે જાય નક્કી નહીં એટલે નાવું પડે. છોકરાવાળાને તો એવું રહે. હુઈ જાય તારે કામ થાય, હુઈ જાય તારે આપણે જે નાવું એ નવાય ને એવું બધું. ત્યાં લગન તો આપણેથી કાંઈ ન થાય. છોકરાવાળા પાસે રહેવું જ પડે. છોકરા રમાડા તમને મસ્ત દેખાશે. રિઝલ્ટ સારો હશે. ગુલાબ થઈ ગયા ગુલાબ. આ રહ્યા ગુલાબ. આ છે જમરૂખડી છે.
હા પવિંકા બેન ના તુલસીમાં હે પવિંકા બેને સોંપેલા હે અમારે હા સીતાફળ ને પેકું નતું કાચું છે શેવડી શેવડી ખાવા આવજો બધા શેવડી બહુ મસ્ત હે ઘીરી છે બહુ આમાં તો થોડીક રીંગણી સોંપેલી છે ખાવા પૂરતી આપણે ઘરે શાક થાય એમ કે મોઢું ખાશે ઈ મોઢું ખાય મને એક અબા કર લે હરખું એક અબા કર લે મદીકો ઓ બા લે સાંડલો લે એલા લે એલા લે માર પવિંકા ને મેકઅપ કરવાનો ને સાંડલાનો બહુ શોખ છે મેકઅપ એ કરવો જોઈએ સાંડલો કરવો જોઈએ કા બેન અહીંયા જો હાલો એમ કેતા એક વાર કે એક વાર જો પછી તું આવી હો ફોટામાં ફોટો પાડો તારા લે આઈ કહો હું ખાધું આમ કરતા પાલકનું પાંદડું ખાઈ કાશું પાલકનું પાંદડું ભાવે એને આ બધી બકાલું હતું આપણે પાલક હતી ને મેથી કોથમરી ને એવું બધું હતું હવે આપણે રીંગણી સોંપવાની છીએ 2-3 દીમાં સોંપવાની થશે પહેલાં તો ખાતર પોરું કરવું જશે પછી સોંપાશે એમ નહીં કરવાનું આઈ નિવલ આવવાનું છે તારે આઈ નિવલે ને આવવાનું હું તાર બપ્પા ને કીતી બેન જશું અબુ તું તા બેસી આગળ બેસી કે પાછળ અમાર દીકરાને ગાડીમાં પાછળ બેહવાનો થાર લાગે આગળ નથી બેસતી આગળ બેસે ને પપ્પા હારે આગળ જવાનું થશે આઈ ઓલે આઈ ગયેલા છે જાત્રા કરવા એટલે આ આવી છે ને જાત્રા કરીને પછી આવવાનું છે પવિંકા બેન આઈ ગયેલા છે હવે નાઈને જો આઈલા આવે જો આઈલે આવે ઓય એને એઠી મેગી દે નહીં પણ એને સૂટું રંબો હાલ લાગે તું તેડતો નહીં લાવે દીદી હવે દી હાથમાં આવી ગયો છે દી હાથમી ગયો છે જો સારસીમાં ફોન મેં કોણ કીધો છે આપણે મેકી દી નકર વિડીયો ડાઉનલોડ નહીં થાય દી હાથમી ગયો છે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે રાત પડે એટલે ઠંડુ તો વાતાવરણ થઈ જાય લીમડો કેવો થઈ ગયો છે મસ્ત વાતાવરણ બહુ મસ્ત હોય બહાર તો ઊભું રહેવાનું મન થાય છે પવિંકા બેન શું કરો છો શું કરો છો ધૂળ રમો છો ઓહો ધૂળ રમે છે હાલો હવે આપણે જઈ ઘરે હવે અંધારું થઈ જશે બેન હાલો ઘેરે અંધારું થઈ જશે અંધું થઈ જશે અંધાથી બીક લાગે ને તને અંધારાથી બીક લાગે હાલ 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 અંધારું થઈ જશે થોડું બાપા અંધું થઈ જશે કે તો જો પવિંકા બેન અંધારાને બીક લાગે છે બેન દોડો મેળાશે કીતી બેન આમ બેઠા છે કીતું બેન કેરું ખાય છે રસોડામાં પાણી ગરમ થાય છે અને બપોરે નાવાનું છે શાક સડી ગયું છે પછી આપણે રોટલા કરવાના છે ટિફિન મોકલાવાનું છે દુકાને દાદા હાટું એ ત્યારે રાતે બેસે ને પપ્પા દિવસે બેસે ટિફિન તો મોકલાવાનું હોય